હવે હું આપણા મહિલા અધ્યક્ષ અને જુનાગઢ શાસીના પ્રભારી એવા રેશમાબેન પટેલને વિનંતી કરું કે પોતાનું સંબોધન આપશે. રેશમાબેન પટેલ. આજે સંત સુરા અને સાવજની આ ભૂમિ ઉપર ક્રાંતિકારી એવા મારી માતાઓ બહેનો પણ અહીંયા બેઠી છે, મારા વિલ્લાઓ બેઠા છે, મારા વડીલો બેઠા છે અને મંચ ઉપર બિરાજેલ તમામ મહાનુભાવો, બધાના નામ નથી લેતી પણ દરેક મહાનુભાવો જે દરેક એક લડાયક અને ક્રાંતિકારી સ્વભાવ ધરાવે છે, આવા દરેકને હું નતમસ્તક વંદન કરું છું અને મા ભૌમને વંદન કરવાની સાથે આપણે ભારત માતાનો જય જયકાર કરીશું. બે હાથ ઊંચા કરીને બુલંદ અવાજથી બોલો ભારત માતા કી વંદે માતરમ. હવે વાત એટલી જ છે કે આપણે ભેગા સુકામે થયા. વસ્તુ સમજવાની છે કે આપણે ભેગા સુકામે થયા. ઇલેક્શન નથી, ચૂંટણી નથી, તો શા માટે આમ આદમી પાર્ટી બહાર આવી એ વસ્તુ તમારે સમજવાની છે. કારણ કે અમે તો અહીંથી કહીએ છીએ કે અમે ક્યારેય ચૂંટણી લક્ષી રાજનીતિ નથી કરી. અમે તમારી પીડા, અમે તમારી વેદના, અમે તમારી સંવેદના એને સાંભળવા માટે આવ્યા છીએ અને અમારી વેદના તમને કહેવા માટે આવ્યા છીએ. શું કામે આપણે ભેગું થવું પડે એ પ્રશ્ન તમારે તમારી જાતને પૂછવાનો છે વડીલો. કારણ કે અમે કહીએ છીએ કે ગુજરાતમાં હવે પરિવર્તનની જરૂર છે, હવે ફેરબદલીની જરૂર છે. આ વાત અમે ગળા ફાડી ફાડીને કહીએ છીએ અને એ વાત સમજાવવા માટે અમે તમને આવ્યા છીએ. શું કામે આ રોડ ઉપર તમે નીકળશો તો તમને ખબર પડશે કે ક્યારે આપણને ફ્રેક્ચર થઈ જાય, ક્યારે આપણી માતાનો હાથ ભાંગે, ક્યારે આપણા પત્નીનો પગ ભાંગે, આપણને કોઈને ખબર નથી. એટલા માટે નીકળ્યા છીએ કે જે આપણા રોડ રસ્તા ખાઈ ગયા, જે આપણા રોડ રસ્તા ખાઈ ગયા એને આપણે ભાન ક્યારે કરાવડાવીશું એ વાત તમને કહેવા માટે આવ્યા છીએ. તો કરાવવું જોઈએ ને ભાન, વડીલો, ભાન કરાવવું જોઈએ. કારણ કે આપણા ટેક્સના પૈસે લૂંટી લૂંટી અને પોતાના ખીચા ભરે છે, એને ભાન તો કરાવવું પડશે ને. એટલા માટે અમે આવ્યા છીએ. અમે એટલા માટે તમને કહેવા માટે આવ્યા છીએ કે ક્યાં સુધી ખાલી રાડો જ પાડીશું, ક્યાં સુધી આપણે ફરિયાદો જ કરીશું. ક્યારેક તો એના કાન ખેંચો તો ખબર પડે. આ વાત મારે એટલે કેવી પડે કે ગુજરાતમાં 30 વર્ષ સુધી હું ચોખ્ખી વાત કહેવા માટે આવી છું કે આ વખતે ભાજપને પાડી દેવાનું છે. હું ચોખ્ખી વાત કહેવા માટે આવી છું કે આ વખતે કોંગ્રેસને પણ પાડી દેવાનું છે. હું તો પડેલું જ છે, પણ આજે મિલીભગતની રાજનીતિ છે ને એના પાપે આજે આપણે હેરાન થઈ રહ્યા છીએ. કોઈ વિરોધ નથી કરતું. 30 વર્ષથી આપણે ભાજપને સત્તા આપી છે, 30 વર્ષથી આપણે ભાજપને બેસાડ્યું છે. ક્યારેક તો તમારી જાતને પૂછો કે એને આપણને શું આપ્યું. આપણને ક્યાંય નથી આપ્યું. હા, એને એના છોકરાઓને, એને એના ઘરને, એને એના ખીચામાં બહુ બધું આપ્યું છે. અને યુવાનો બેઠા છે એટલે હું કહું છું, અહીંયા જે યુવાનો બેઠા છે ને એને કહું છું કે આ નાના નાના ભૂલકાઓ છે ને એને આપણે ભણવાનો અધિકાર આ સરકાર નથી આપતી. એવી શાળાઓ, એવી પ્રાથમિક શાળાઓની ખંડેર જેવી હાલત કરી દીધી છે કે આપણે આપણા દીકરાને ત્યાં ભણવા મૂકતા બીક લાગે કે કઈ ઉપરથી માછડો નીચે આવશે ને કઈ આ દીકરાનો જીવ જશે. આપણને બીક લાગે છે દાદા. અને બીક કઈ છોડો, બીતા પણ નથી, છતાંય આપણને એમ બીક લાગે કે ત્યાં ભણાવશું તો સારું ભણાવશે કે નહીં, ઈ પણ ચિંતા છે. પ્રાથમિક શાળાની હાલત ખરાબ કરી દીધી. ત્યારે આ તકે મારે એટલું કહેવાનું છે કે અમિતભાઈ શાહ, તમે તમારા દીકરાને બેટ પકડતા નતું આવડતું અને તમે એને ક્રિકેટનો ચેરપર્સન બનાવો છો ને અમારા દીકરાને બોલપેન પકડવાનો પણ અધિકાર નથી. આ વાત સમજવાની જરૂર છે. આપણે આ વાત સમજાવવા માટે આવ્યા છીએ. અમે એટલા માટે તમને કહીએ છીએ કે તમારા વગર અમે બધા અધૂરા છીએ. અહીંયા કોઈ ના બેઠું અમે બોલતા હોય તો કેવા લાગે, વિચાર તો કરો. એમ કે ને કે રેશમાબેનને દવાખાને લઈ જવા પડશે, એમ કે આ બધાને દવાખાને લઈ જવા પડશે. અમે એટલા માટે તમને કહીએ છીએ કે આ લોકશાહીમાં માથાની કિંમત છે. તમારા મતથી આ લોકો સરકાર બનાવે છે, આ તમારા મતથી આ લોકો સત્તા ઉપર બેસે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે એ લોકો આપણને કેટલી પીડા આપે છે. દરેક વસ્તુમાં સમજવાની જરૂર છે. તમે આપણા જૂનાગઢની હાલત જોઈ લો. જૂનાગઢની જે હાલત છે એમાં તમે માનો છો કે ભ્રષ્ટાચાર કેટલો થયો હશે? માનો છો કે નહીં? આપણને એમ થાય કે આપણા ખીચામાંથી ક્યાં ગયા. આપણને શું લાગે કે આપણા ખીચામાંથી ક્યાં ગયા, પણ જરાક શાંતિથી બેઠા હોય ત્યારે વિચાર કરજો કે આપણે એક એક વસ્તુ ઉપર ટેક્સ ભરીએ છીએ.
આપણે દાંતણ લઈએ ને તો દાંતણ ઉપર ટેક્સ ભરીએ છીએ, છોકરાની બુક લઈએ તો ટેક્સ ભરીએ છીએ, આપણે શાકભાજી લઈએ તો ટેક્સ ભરીએ છીએ, આપણે દૂધ લઈએ તો ટેક્સ ભરીએ છીએ, આપણે દરેક વસ્તુ ઉપર એક પાર્લેજીનું પેકેટ લેવા જાય ને એના ઉપર ટેક્સ ભરીએ છીએ. અમે તમને કહીએ છીએ કે આપણી પાસેથી રૂપિયો ટેક્સનો લઈ અને ઈ આપણને આપણી સુવિધાઓ નથી આપતા, આપણી સગવડો નથી આપતા, એટલે અમે રાડો પાડીને કહીએ છીએ કે હવે પરિવર્તનની જરૂર છે. અને ઓમય જેમ રાવણને અભિમાન આવી ગયું ને એમ આ લોકોને પણ અભિમાન આવી ગયું છે. 30 વર્ષથી આપણે ખાડા ખપડાવાળા રોડ સહન કરીએ, આપણે ભ્રષ્ટાચાર સહન કરીએ, આપણે ગટરો છલકાતી હોય તો સહન કરીએ, આપણા ઘરે પાણી ન આવતું હોય તો આપણે સહન કરીએ, પણ આપણે મત તો કોને આપીએ છીએ? એને જ આપીએ છીએ. અને એને એમ છે કે આ તો અમને જ આપશે. એટલે હું તમને ચોખ્ખી ભાષામાં કહેવા આવી છું કે આ વખતે આપણે એને પાડી દેવાના છે. હજી ઇલેક્શન નથી, પણ અત્યારથી જો તમે બધા જાગશો, અત્યારથી પરિવર્તનના લડાઈમાં જોડાશો ને તો જ આ પડશે. બાકી એ લોકો પાસે પૈસા છે, એ લોકો પાસે ગુંડા છે, એ લોકો પાસે ખોટી માર્કેટિંગ કરવાના, આપણા પૈસે માર્કેટિંગ કરવાના પૈસા છે. એટલા માટે એ લોકો દર વખતે ખોટું આપણને ભરમાવીને જીતી જાય છે અને આપણે 5 વર્ષમાં ભૂલી જઈએ છીએ. મને ખબર છે કોર્પોરેશનનું ઇલેક્શન હમણાં જ ગયું, આપણે ભૂલી ગયા, સત્તા ઉપર બેસાડી દીધા ને. અને આપણે શું કહીએ આપણા મનને મનાવવા માટે કે વિકલ્પ ક્યાં છે એમ કહીએ. સામે ક્યાં કોઈ વિકલ્પ છે? શરમ આવી જોઈએ આપણને. અમે લોકો લડીએ છીએ, અમે એક વિકલ્પ તરીકે ઊભા થઈએ છીએ તો અમારા પગ ખેંચવાની કોશિશ કરે છે. તમારો સહકાર લેવા માટે આવ્યા છીએ કે તમારે અમને સહકાર આપવો પડશે. વિકલ્પ છે પણ આપણને આપણા મગજને અપાહિજ કરી દીધું છે, આપણા મગજને વિચારવા જેવું રહેવા નથી દીધું. વિકલ્પ નથી એમ કરી અને આપણને છે ને અહીંથી લકવો કરાવી દીધો છે, માનસિક રીતે લકવો કરાવી દીધો છે. હું દરેક સામે ઉભેલા, અહીંયા ઉભેલા ને ઘરે કોઈ સાંભળતા ને દરેકને કહું છું કે હજી તમારે પીડાવું ન હોય ને તો ભાજપ કોંગ્રેસની માનસિકતામાંથી બહાર આવો અને આમ આદમી પાર્ટીના પરિવર્તનને સ્વીકારો, આમ આદમીના પરિવર્તનને હવા આપો. આ વાત કહેવા માટે આવી છું. સમજવાની જરૂર છે વડીલો. આપણે એમ કહીએ કે નો બદલે, અહીંથી જશે ને એટલે આમાંથી ને 2-4 ભાઈઓના મનોબળ તૂટશે, કારણ કે બહાર ને ભાજપના બેઠા જશે એમ કે અરે તમારું કાઈ ન આવે, નો બદલે. મારે એને કેવું છે કે એને જવાબ દેતા થઈ જાવ. એને કહેવાનું છે કે બદલે શું નહીં, આ જનતા તમારો બાપ છે, એક ઝાટકે તમને હેઠે ઉતારતા આવડે છે. આ વાત કહેવાની છે તમારે વડીલો, આ વસ્તુ સમજવાની છે. આવો એટલા માટે કહું છું કે આપણા રોડ રસ્તા તો સરખા નથી કર્યા. હું ખાલી જૂનાગઢની જ વાત કરું તમને, જૂનાગઢની જ વાત કરું. ઉપરકોટ આપણું ઘરેણું છે ને, નરસિંહ મહેતા સરોવર આપણું ઘરેણું છે ને. આપણને શું આપ્યું? નરસિંહ મહેતા સરોવરના નામે હજારો કરોડો રૂપિયા ખાઈ ગયા. કોઈ આટો મારવા ગયું ને? ગયા? હજી પાટિયા માર્યા છે, હજી નથી સરખું થયું. ઉપરકોટ જાજો, જે ગાડીઓ છે ને, જે ગાડીઓ રાખી છે ને એ ધૂળ ખાય છે. આપણા પૈસે બની છે, આપણા પૈસે એ લોકોએ લીધી છે. ઈ સગવડ આજ જાજો, મારી પાસે વિડિયો છે, હું જઈને આવી છું કે ન્યા ઈ ગાડીઓ ધૂળ ખાય છે. ભ્રષ્ટાચારમાં જૂનાગઢને ગરકાવ કરી નાખ્યું હોય ને તો આ ભાજપ વાળાએ, અને એને આ ભ્રષ્ટાચાર કરવા દેવાની છૂટ આપી હોય તો આ કોંગ્રેસ વાળાએ. એટલે કહીએ છીએ કે ઘર ભેગા કરો ને પરિવર્તન લઈ આવવું પડશે, નહીતર આમ નામ આપણું શોષણ થતું જાય. આજે તમે એક વસ્તુ સમજો કે આપણા રોડ રસ્તા સરખા નથી કરતા એ લોકો, આપણા દવાખાના સરખા નથી કરતા, આપણી પ્રાથમિક શાળા સરખી નથી કરતા, પણ એના આપણા જૂનાગઢમાં 2 કમલમ ઉભા થઈ ગયા, 2 કમલમ ઉભા થઈ ગયા. ત્યારે આપણે પૂછ્યું કોઈ આટલા પકડીને કે રૂપિયા ક્યાંથી કાઢ્યા તમે? આપણા જ પૈસા લૂંટી જાય છે. હું ખાલી તમને જૂનાગઢની વાત કરું. જૂનાગઢની બહાર ગુજરાતમાં જાશો ને તો અસંખ્ય વસ્તુ તમને જોવા મળશે, અસંખ્ય વસ્તુ તમને હેરાન કરી દેશે. અહીંયા આપણે ખેડૂતના દીકરા છીએ, ભલે સિટીમાં આવ્યા, હું કામ આવવું પડ્યું? મજબૂર થઈને. વીઘામાં કઈ ઉગતું નથી, વીઘા આપણે વેચાઈ ગયા એટલે આપણે છોકરાઓને પૈણાવા હાટુથી સિટીમાં આવવું પડ્યું છે. બધાય પાસે જમીન હોય છે, નાનો વીઘો તો નાનો વીઘો. એટલે ખેડૂતની પીડા તમે જાણો છો, ખેડૂતની પીડા તમને ખબર છે કે ખેડૂત પાટા મારીને પાણી કાઢે, ટેફા ભાંગીને ધાન ઉગાડે, ત્યારે એનો પાક પાકે છે ને ત્યારે એને પાકના 5 રૂપિયા મળતા નથી ને, અને આત્મહત્યા ત્યારે કરે છે ને ખેડૂત. આ વેદના લઈને અમે આવ્યા છીએ. એટલે કહીએ છીએ કે પરિવર્તન લઈ આવો. દરેક વસ્તુમાં તમારે સમજવાની જરૂર છે. સરકારી હોસ્પિટલમાં જાજો, તમે સારવાર કરતા બીક નહીં લાગે? બીક લાગશે. સારવાર કરતા તમને બીક લાગશે, કારણ કે આપણે છાપામાં રોજ વાંચતા હોઈએ છીએ કે મોતિયાના ઓપરેશન દાદા કરાવવા ગયા હતા અને દાદાની આંખો વહી ગઈ, જમણા પગની જગ્યાએ ડાબા પગનું ઓપરેશન કરાવી નાખ્યું. આવું નથી સાંભળતા? એ તો આપણા ઘરમાં કિસ્સો ન બન્યો હોય ને એટલે આપણે એને છાપાના સમાચાર સમજીને પ્રતિમા
ડસ્ટબિનમાં ફેંકી દઈએ છીએ. પણ જેના ઘરમાં બન્યું હોય ને એને એની વેદના ખબર હોય, એને એની પીડા ખબર હોય. હું યુવાનોની વાત કરું તો યુવાનો એક સામાન્ય ઘરનો યુવાન હોય ને, હું આ ભાઈ જે ચેરપર્સન બની ગયા એની વાત નથી કરતી, એ તો અમિત શાહ એને વારસામાં દઈ દીધું, આપણું ઘરેણું દઈ દીધું, આપણું ક્રિકેટનું એને પદ દઈ દીધું. પણ હું એ છોકરાઓની વાત કરું છું કે જેના મા બાપે પાવલી પાવલી ભેગા કરી અને એને ભણાવ્યો હોય, એને નોકરીની આશા હોય, ત્યારે એના પેપરો ફૂટે છે, કાં તો એને પરીક્ષાઓ લેવાતી નથી અને એને નોકરી નથી મળતી. આ વેદનાની વાત કરું છું, આ સામાન્ય વાત નથી. તમે જ્યારે આને ગંભીરતાથી વિચારશો ત્યારે તમને ખબર તો પડશે કે હવે હકીકતમાં પરિવર્તનની જરૂર છે. તમારે આ લડાઈમાં આગળ આવવું પડશે. ઘણા બધા કિસ્સાઓ એવા છે કે હું તમને ગણાવી શકું કે તમારે હવે સમજવું પડશે અને જે દુર્દશા આપણી કરી છે એની સામે તમારે લડવું પડશે. અને જે આપણી માનસિકતા કરી નાખી છે ને, અહીંથી બહાર જાઓ એટલે ગલીમાં બે ચાર લોકો તો હશે કે ના ભાજપ સિવાય કાંઈ ન કરે, છેલ્લે કાંઈ હાથમાં નહીં આવે ને તો હિન્દુ મુસલમાન લઈ આવશે, છેલ્લે કાંઈ હાથમાં નહીં આવે તો ધર્મવાદ લઈ આવશે, છેલ્લે કાંઈ હાથમાં નહીં આવે તો જાતિવાદ લઈ આવશે. આપણી વચ્ચે પ્રવીણભાઈ રામ ઉપસ્થિત છે. હું પ્રવીણભાઈ રામનું આ હાવજોની ધરતી ઉપર, જુનાગઢની ધરતી ઉપર સ્વાગત કરું છું. રાજુભાઈ બોરખતરિયા પણ છે સાથે, રાજુભાઈ નું પણ સ્વાગત કરું છું. આવો પ્રવીણભાઈ. હા, ઇન્કલાબ જિંદાબાદ. આવો ભાઈ, આવો. પ્રવીણભાઈ આવી. પ્રવીણભાઈ, લોકો તો ક્યારના રાહ જોવે છે એટલે થોડુંક મારું વક્તવ્ય પૂરું કરું પછી આપણે. હા, એટલે હવે મારે તમને એટલું સમજાવવાનું છે કે અમે એવું માનીએ છીએ કે 200 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું ને જો આપણા વડવાઓએ, આપણા ક્રાંતિકારીઓએ એમ કીધું હોત કે હવે અંગ્રેજોના આપણા સકંજામાંથી છૂટીએ નહીં, એને એમ કીધું હોત કે આપણે હવે આ લડાઈ ન લડી શકીએ તો આપણે આઝાદ હોત. તમને પૂછું તો આઝાદ હોત? તો કોણે કીધું કે ભાજપને ન હરાવી શકીએ? હરાવી શકીએ ને. હોકારો આપો, તમે ચિંતા કરો માં, આ વખતે ઘર ભેગું જ થવાનું છે. હા, બરાબર. આ અવાજ જોઈએ, જો આ ભવિષ્ય બોલે છે. અને આગે મારા વડીલો બેઠા ને કહું છું કે જરા ટેકો દેજો. અહીંયા નો બે કઈ ને પણ ત્યાં ઉભી ટેકો દેજો. એટલે મારે એટલું જ કહેવાનું છે કે ભાજપના કાર્યકર્તા હોય ને એ આમ આદમી પાર્ટીના ટેકામાં છે. આ વાસ્તવિકતા કહું છું તમને. પણ છુપીને એમ કે બેન અમે ખુલીને નહીં આવી શકીએ, હો અમારું ક્યાંક પછડી હલવાયેલી છે. એટલે હું તમને વાસ્તવિકતા કહું છું. અને આજે સમજો કે ઇલેક્શન નથી, કોંગ્રેસ ભાજપ કે એવું તમને મળવા, અમે તમને મળવા આવીએ છીએ, તમારા પ્રશ્નો સાંભળીએ છીએ, અમે તમને પૂછીએ છીએ કે બેન રોડ રસ્તામાં વાંધો નથી ને? કારણ કે અહીંયા જુનાગઢમાં રોડ રસ્તાનો જ પ્રશ્ન છે વધારે. અમે તમને પૂછીએ છીએ કે પાણી આવે છે, અમે તમને પૂછીએ છીએ કે સિટી બસ ચાલુ કરી કે નહીં? નથી કરી ને? તો કરાવી ને સિટી બસ. હું જાઉં ને એટલે ગલીમાં મારી બેન એમ કે સિટી બસ તો ચાલુ કરાવો. મેં કીધું રેશમાબેન ની સાઈન થી થતી હોત ને તો આપ ઘડીએ કરાવી દે, પણ મજબૂરી એ છે કે ક્યાંક બેહાડો અમને ઉપર તો કરાવી દઈએ, નહીતર અમે ખાલી વિરોધ કરી શકીએ. અને છેલ્લે વિરોધ કરીએ છીએ ત્યારે આ લોકો ડરાવવાનું કામ તો કરે જ છે. અમે જ્યારે વિરોધ કરીએ, તમે જોયું હશે કે જુનાગઢમાં ભલે અમારા 10-15 જ વિરલાઓ હોય પણ અમે જનતા માટે બહાર નીકળીએ છીએ, અમે જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ. ત્યારે છેલ્લે કાંઈ એ લોકોથી નથી થતું એટલે પોલીસ તંત્રને વચમાં લઈ અમને ડબ્બામાં પૂરીને જેલમાં લઈ જાય. પણ મારે કેવું છે કે અમે જેલમાંથી બીવા વાળા લોકો નથી. તમે સૌ જાણો છો કે અમે પણ સાબરમતી જેલમાં રહીને આવ્યા છીએ. અમને કોઈના બાપની બીક નથી. તમારાથી થતું હોય કરી લેજો, જેનાથી જે થતું હોય. કોઈ પણ ગુંડાથી ડરતા નથી, કોઈ પણ એવા ખોટા રાજકારણીઓથી ડરતા નથી. અમે તમારો વિરોધ કરશું અને જ્યાં સુધી તમે અમારા કામ નહીં કરો ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું. એટલે છેલ્લે મારી વાત પૂર્ણ કરતા પહેલા મારે એટલું કહેવું છે કે આ વિસ્તારના કોઈ પણ કામ હોય, કોઈ પણ સમસ્યા હોય, હું તમને કહું છું એક બેન તરીકે,
એક તમે જે જનતાએ અમને અમારી પર જે આશા હોય છે કે આ બેન બોલે છે, આ ભાઈ બોલે છે, આ ક્રાંતિવીરો બોલે છે, એના ઉપરથી હું તમને એટલું કહું છું કે મને ખાલી આકલ કરજો. જુનાગઢમાં રહું છું એટલા માટે કહું છું કે મને ખાલી આકલ કરજો. તમારા માટે અમારી સમગ્ર ટીમ, અમારી આમ આદમી પાર્ટીનો એક એક કર્મનિષ્ઠ કાર્યકર્તા લડવા માટે તૈયાર છે. અમે તમારી સમસ્યા માટે સાઈન કરીને પૂરી નહીં કરી શકીએ તો કાંઈ નહીં, પણ વિરોધ કરીને જેના હાથમાં છે ને એને મજબૂર તો ચોક્કસ કરશું. એટલે મજબૂર કરવાનું કામ અમે કરશું. એટલે અમે તમને કહેવા આવ્યા છીએ કે તમારા ગલીની સમસ્યા હોય, તમારા વોર્ડની સમસ્યા હોય કે તમારી કોઈ પણ સમસ્યા હોય, અમને કહેજો. અમારે જરૂર પડશે તો કોર્પોરેશનમાં જઈને અમારે ભૂખ્યું પેટે બેહવું પડશે તો બેસું, રાત આખી રહેવું પડશે તો રહેશું. પણ એ લોકો જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે એની પાસેથી તમારા હકના પૈસા છીનવીને બતાવીશું, એટલું વચન આપું છું તમને. આ વાત કહેવા માટે આવ્યા છીએ. વિશેષ વાત મારે હવે નથી કરવી. છેલ્લે એટલી જ આશા છે કે આ જે ભાજપ છે એને ભગાડવાનું છે. અને 30 વર્ષમાં જેણે આપણને લાઠીઓ મારી છે, જે ભાજપે આપણને ખંખેર્યા છે, જેને આપણે ભ્રષ્ટાચાર કરીને આપણા રૂપિયા ખાધા છે, જે આપણા કોઈ સગવડો આપતા નથી, આવા ભાજપનો સાથ દેવા વાળી કોંગ્રેસને પણ ઘર ભેગી કરવાની છે. હવે એનું પણ સાંભળવાનું નથી, કારણ કે વિરોધ પક્ષનું કામ હોય છે કે વિરોધ કરવાનું, પણ કોઈ વિરોધ નથી કરતું. એટલા માટે ઈ પણ એટલી જ ગુનેગાર છે. એટલા માટે તમને કહેવા માટે આવી છું કે હવે આમ આદમી પાર્ટીને વિજય બનાવો. અને એ વિજય બનાવવા માટે, વિજય તો હજી તમારે 4 વર્ષ પછી બનાવવાના છે, ધારાસભામાં બનાવવાના છે, પણ અમે તમારા વચ્ચે આવીએ, અમે તમારા પ્રશ્નો સાંભળીએ અને આ બેરા તંત્રને, બેરા ભાજપને જગાડીએ ને, એ કામ કરવું છે. એટલે એ કામમાં અમારો સહકાર આપજો એ આશા સાથે. છેલ્લે મારે એટલું કેવું છે કે બેટી મેં હિન્દુસ્તાન કી, ના ચલેગા કિસી કા જોર હમ पे, काट देंगे हर वो सर जो उठेगा मेरी जनता के ओर, जो उठेगा मेरी जनता के ओर. जय हिंद, भारत माता की जय. હવે હું આપણી વચ્ચે પધારેલા ફ્રન્ટલ નેતા